ગીર નેશનલ પાર્કની 1965માં સ્થાપના થઈ હતી. ત્યાં સુધી આપણે જોયું તો હવે આગળ બેસ્ટ સિઝન કે ભાઈ બેસ્ટ સિઝન એટલે અહીંયા ક્યારે ભીડ વધારે હોય તો મિડ એટલે મધ્ય. મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમિંગ ફોર સાઇટિંગ ધ લાયન્સ. સિંહ જોવા માટે બેસ્ટ ટાઈમ કયો? મધ્ય ઓક્ટોબર, મધ્ય જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી. આ ટાઈમિંગ એવો છે કે ત્યારે એશિયાઈ સિંહ વધારે પ્રમાણમાં જોવા મળે, કારણ કે ઠંડીની એવી સિઝન હોય છે. પ્લસ અહીંયા આ ટાઈમિંગમાં સિંહ વધારે જોવા મળે છે, એટલા માટે એ ટાઈમિંગમાં અહીંયા લોકોની ભીડ પણ ખૂબ જ જામે છે. નેક્સ્ટ આગળ જોઈએ, નિયરેસ્ટ ટાઉન. ભાઈ અહીંયાથી નજીકમાં નજીક શહેર કયું? તો વેરાવળ 42 કિલોમીટર. વેરાવળ છે 42 કિલોમીટર દૂર છે. મેઇન એટ્રેક્શન શું? અહીંયાનું મુખ્ય આકર્ષણ શું? લોકો કેમ અહીંયા આવે છે? શું કરવા? તો કે એશિયાટિક લાયન્સ, એશિયાઈ સિંહ જોવા માટે આવે છે. કેટલાક નવા વર્ડ્સ આપણે જોઈએ તો અહીંયા આપણને જોવા મળશે. એક તો આ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, ઇસ્ટેબ્લિશ એટલે સ્થાપિત, મિડ એટલે મધ્ય, ત્યારબાદ એટ્રેક્શન ATTRACTI. હા, એટ્રેક્શન એટલે આકર્ષણ, લોકેશન એટલે સ્થળ. બરાબર, તો જોઈએ આગળ. નવા વર્ડ્સ હતા. લોકેશન ક્યાં છે? તો ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ. જુનાગઢના સાઉથ ઇસ્ટ, સાઉથ એટલે દક્ષિણ, ઇસ્ટ એટલે પૂર્વ, દક્ષિણ પૂર્વ. જુનાગઢથી દક્ષિણ પૂર્વે 65 કિલોમીટર આવેલું છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ અમરેલીથી કેટલા કિલોમીટર આવ્યું છે? 60 કિલોમીટર. હવે ખાસ યાદ રાખજો, આમાં થોડું મિસ. જુનાગઢથી 65 કિલોમીટર. કેટલા? 65 કિલોમીટર જુનાગઢથી. જ્યારે અમરેલીથી કેટલા કિલોમીટર? 60. જુનાગઢની કઈ બાજુ? તો કે ભાઈ દક્ષિણ પૂર્વ બાજુ. કઈ બાજુ? દક્ષિણ પૂર્વ બાજુ. જ્યારે અમરેલીના દક્ષિણ પશ્ચિમ બાજુ. ક્યાં? દક્ષિણ પશ્ચિમ બાજુ આ ગીર નેશનલ પાર્ક આવેલું છે. આગળ જોઈએ નેસ. કયા કયા વાસ છે? હરિપુર, સજિયા, જંબુથાળા, વાણિયા વાવ, દડાકલી, તિંબારા, બાબરિયા. જો આ બધા ગામડા છે ત્યાંના નેસ છે. રિવર્સ નદી કેટલી છે? જો હિરણ, શેત્રુંજી, દાતરજી, સિંગોડા, મછુદરી, ગોદાવરી એન્ડ રાવત. કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7. 7 નદીઓ છે. ખાસ યાદ રાખજો કઈ કઈ? તો હિરણ, શેત્રુંજી, દાતરજી, સિંગોડા, મછુંદરી, ગોદાવરી, રાવત. આ બધી નદીઓ છે. કેટલી છે? ટોટલ 7 નદીઓ છે. આગળ જોઈએ ટેમ્પલ્સ. અહીંયા મંદિરો કયા? ભાઈ આ ગીર નેશનલ પાર્કની વાત છો નજીક. તો એક તો તુલસી શ્યામ, પછી કણકઈ, બાણેજ, કમલેશ્વર. આ બધા મંદિરો છે ત્યાંના નજીકના. વાઇલ્ડ એનિમલ્સ. અહીંયા જંગલી પ્રાણીઓ કેટલા છે? ખાલી સિંહ છે કે ના ભાઈ? ટોટલ જંગલી પ્રાણીઓ કેટલા છે? તો જો 38 સ્પેસીઝ. સ્પેસીઝ એટલે પ્રકારના. 38 પ્રકારના. શું છે? મમ્મલ. ભાઈ મમ્મલ એટલે ખાસ યાદ રાખજો, મમ્મલ એટલે આંચળવાળા સસ્તન પ્રાણીઓ. આંચળવાળા પ્રાણીઓ અથવા સસ્તન પ્રાણીઓ. ઓકે. અરાઉન્ડ 300 સ્પેસીઝ ઓફ બર્ડ્સ. 300 જાતિના પક્ષીઓ. 37 સ્પેસીઝ ઓફ રેપ્ટાઇલ. રેપ્ટાઇલ એટલે શું? ભાઈ રેપ્ટાઇલ એટલે યાદ રાખજો પેટેથી સરકીને ચાલતા, એટલે એને કહેવાય સરીસૃપ. શું કહેવાય? સરીસૃપ પ્રાણીઓ. એન્ડ મોર દેન અબાઉટ 2000 સ્પેસીઝ ઓફ ઇન્સેક્ટ. 2000 કરતાં પણ વધુ જાતિના અહીંયા પક્ષીઓ, જીવજંતુઓ છે. ઇન્સેક્ટ એટલે જીવજંતુ. નવા સ્પેલિંગ જોઈ લેજો ખાસ. મમ્મલ એટલે સસ્તન, સ્પેસીઝ એટલે પ્રકારના, રેપ્ટાઇલ એટલે સરીસૃપ, વાઇલ્ડ એટલે જંગલી. તો 38 પ્રકારના મમ્મલ પ્રાણીઓ, 37 પ્રકારના રેપ્ટાઇલ પક્ષી પ્રાણીઓ અને 300 જાતિના પક્ષીઓ અને 2000 કરતાં પણ વધુ જાતિના જીવજંતુઓ જોવા મળે. ટાઈમિંગ શું અહીંયાનો? તો સવારના 7 થી 11 અને બપોરના 3 થી 5. ખાસ યાદ રાખજો 12 ને 3 15, 12 ને 5 17, એટલે 3 થી 5. બપોર પછી 3 થી 5. હવે આનું ગવર્નિંગ બોડી, આનું સરકારી ખાતું કયું સંભાળે છે ને? તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત.
ગુજરાત જંગલ વિભાગ, ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ, ભાઈ ગુજરાત જંગલ ખાતું છે, આનું ધ્યાન રાખે છે, ટોટલ વહીવટ કરે છે. આની ઓફિશિયલ વેબસાઇટ શું છે? www.girnationalpark.com, www.girnationalpark.com એની વેબસાઇટ છે. જય જય ગરવી ગુજરાત, ભાઈ આપણા ગુજરાતની એક ઓળખાણ છે. આખા ભારતભરમાં એક એશિયાઈ સિંહ માત્ર ને માત્ર ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે છે. એટલે માટે લોકો ત્યાં ખૂબ એવી સંખ્યામાં ત્યાં આવે છે સિંહ દર્શન માટે. જોઈએ હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. ગીર જંગલમાં કેટલી નદીઓ છે એમના નામ આપો. તો કેટલી નદીઓ છે? 7. ધેર આર 7 રિવર્સ. આપણે જવાબ લખીશું કઈ રીતે લખીશું? ધેર આર 7 રિવર્સ, 7 રિવર્સ ઇન ધ ગીર જંગલ. હવે એના નામ કયા? તો નામ આપણને ઉપર આપેલા છે. કયા? હિરણ, કયા? હિરણ, શેત્રુંજી, દાતરજી, શિંગોડા, મચુદ્રી, ગોદાવરી એન્ડ રાવત. ઓકે, આ બધી નદીઓના નામ આપણે લખવાના છે. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ભાઈ અહીંયાનું ગીર નેશનલ પાર્કનું મેન એટ્રેક્શન શું, મુખ્ય આકર્ષણ શું, કેમ લોકો અહીંયા આવે છે? તો આકર્ષણ શું છે? એશિયાટિક લાયન્સ. એશિયાટિક લાયન્સ આગળ લખી દેવાનું અહીંયા, ઇઝની જગ્યાએ આર. એશિયાટિક લાયન્સ આર ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક, ફૂલ સ્ટોપ. ફરીથી, ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ એશિયાટિક લાયન્સ એવું પણ લખી શકાય, અથવા એશિયાટિક લાયન્સ આર ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક. ચલો ત્રીજો પ્રશ્ન, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ. તો ઓફિશિયલ વેબસાઇટ શું છે? તો ઇઝ પછી ઉઠાઈ લેવાનું. ધ ઓફિશિયલ વેબસાઇટ ઇઝ ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ કઈ હતી? www.girnationalpark@com. આ રહી જો મેન એની ઓફિશિયલ વેબસાઇટ છે, www.girnationalpark.com. આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. ઓકે, આગળ જોઈએ. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમિંગ ફોર સાઇટિંગ ધ લાયન્સ. સિંહ જોવાનો બેસ્ટ ટાઈમ કયો છે? તો આપણે જોયો તો મિડ ઓક્ટોબર, મિડ નવેમ્બર, મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી. 4 મહિના ખાસ યાદ રાખવાના છે. કયા કયા છે? તો એક તો મિડ ઓક્ટોબર, મિડ જૂન, અહીંયા આપણને આપેલા છે. મિડ ઓક્ટોબર, મધ્ય ઓક્ટોબર, મિડ જૂન, મધ્ય જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમિંગ ફોર સાઇટિંગ ધ લાયન્સ. સિંહ જોવાના બેસ્ટ ટાઈમ છે. બી જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા સ્પેસીસ ઓફ રેપ્ટાઇલ. સરીસૃપ કેટલા છે? તો 37 યાદ રાખજો, 37 રેપ્ટાઇલ્સ છે. અને મમ્મલ કેટલા હતા? મમ્મલ 38 યાદ રાખવાના. નેક્સ્ટ, 2000 સ્પેસીસ. 2000 પ્રકારના શું છે? 2000 પ્રકારના આપણે ત્યાં ગીર નેશનલ પાર્કમાં શું જોવા મળે છે? તો 2000 પ્રકારના ઇન્સેક્ટ છે. INSECTS ઇન્સેક્ટ્સ છે. ઓકે, આગળ. વેરાવળ ટાઉન ઇઝ ખાલી જગ્યા કિલોમીટર. વેરાવળ કેટલું દૂર છે ભાઈ ગીર નેશનલ પાર્કથી? તો 42 કિલોમીટર દૂર છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ધ ગીર નેશનલ પાર્ક. આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત શું છે? તો ગીર નેશનલ પાર્કનું શું છે? ગવર્નિંગ બોડી. શું છે? ગવર્નિંગ બોડી. ખાસ યાદ રાખવાનું, ગવર્નિંગ બોડી, BODY. ગવર્નિંગ બોડી ઇઝ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગીર નેશનલ પાર્ક. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ. અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે ને આવું રૂટ દોરવાનું કહ્યું છે. આ ફર્સ્ટ બહુ વધારે આપણે ડીપમાં જવાનું નથી. એના આધારે પછી અહીંયા પ્લેસ આપેલા છે અને એના પછી એક્ટિવિટી 6 જે છે ખૂબ જ સરસ મજાની એક સ્ટોરી છે, ફ્રોમ કેડી ટુ રોડ ઓફ વાયા લક્ષ્મી, કે જેમાં કેટલાક ગુજરાતી વર્ડ્સ છે, કારણ કે એક લક્ષ્મી નામની છોકરી છે, ત્યાંની ગીરની છે, ત્યાંની ગુજરાતી ગર્લ છે, ગામડાની છે. અને બીજી બાજુ એક ફૈઝાન નામનો એક ફોટોગ્રાફર છે વન્યજીવનનો, એ ત્યાં ગીર નેશનલ પાર્કમાં મળે છે. એમની એક વાતચીત ખૂબ સરસ મજાની આપેલી છે, ઘણી કોમેડી છે, મજા આવે એવી છે, જે આપણે આગળ ડિટેલમાં સમજીશું. એમાં આપણને વધારે આઈડિયા આવશે. આગળના વિડીયોમાં આપણે જોઈશું ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. ખાસ યાદ રાખજો, ગીર નેશનલ પાર્કના ક્વેશ્ચન આન્સર ખાલી જગ્યા પણ એક્ઝામમાં પૂછાય છે.
એના વર્ડ્સ પણ મેં તમને ટીક કરેલા છે. ખાસ એની નોંધ કરજો, વારંવાર એનું અભ્યાસ કરજો, જેથી પરીક્ષામાં પૂછાય તો આપણને દરેકનો જવાબ આવડે. મળીએ આગળના વિડીયોમાં.